हेलो डियर स्टूडेंट बधा मजामां छो। केमिस्ट्रीनो આજનો આપણો લેક્ચર ઇક્વિલિબ્રિયમમાં આગળ વધીએ। છેલ્લે આપણે લેક્ચરમાં એસિડિક સ્ટ્રેન્થ નિર્બળ એસિડ માટે વાત કરેલી હતી, સાપેક્ષે પ્રબળતા બંનેના k ના મૂલ્યને આધારે। તો આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ। પ્રબળ એસિડ હોય તો રિલેટિવ સ્ટ્રેન્થ શું હોય ફોર સ્ટ્રોંગ એસિડ? तो प्रबल एसिड माटे सापेक्ष प्रबलता तो संलग्न प्रबलता रिलेटिव स्ट्रेंथ इज इक्वल टू रेट कांस्टेंट ऑफ रिएक्शन कैटलाइज्ड बाय वन एसिड અને एसिड वन द्वारा उदीपकीय उद्दीपित प्रक्रियाનો વેગ અચળાંક ડિવાઇડેડ બાય એસિડ 2 દ્વારા ઉદ્દીપિત પ્રક્રિયાનો વેગ અચળાંક। એટલે કે બે એસિડ હોય, सापेक्ष प्रबल एसिड होय त्यारे बे एसिड मांथी कया एसिड ની પ્રબળતા વધુ સાપેક્ષ છે સંલગ્ન પ્રબળતા, તો એના માટે એસિડ 1 દ્વારા ઉદ્દીપિત પ્રક્રિયાનો વેગ અચળાંક એટલે એસિડ 1 તમે લ્યો એના દ્વારા ઉદ્દીપિત થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંક એને ડિવાઇડેડ બાય એસિડ 2 દ્વારા ઉદ્દીપિત પ્રક્રિયાનો वेग अचळांक नो गुणोत्तर, वेग अचळांक नो गुणोत्तर। उदाहरण तरीके लईए, उदाहरण तरीके इथाइल एसीटेट CH3COO C2H5 प्लस H2O H प्लस द्वारा उद्दीपित प्रक्रिया तो શું મળશે? એસિટિક એસિડ પ્લસ ઇથેનોલ। તો આ પ્રક્રિયા જે છે અને આપણે આના માટે જાણીએ છીએ કે જેનો pK વધુ હશે, pK એસિડ નિર્બળ હશે, pK વધુ તે એસિડ નિર્બળ હશે, બરાબર? pK જેનો વધુ હશે એસિડ નિર્બળ હશે। દાખલા તરીકે ઇથાઇલ એસિટેટ, અહીંયા તમે एसिड 1 द्वारा उद्दीपित प्रक्रियानो आनो वेग अचळांक, एसिड 2 बीजो कोई ल्यो एना द्वारा उद्दीपित प्रक्रियानो वेग अचळांक। तो प्रबळ एसिड माटे आ रीतना આપણે સંલગ્ન પ્રબળતા નક્કી કરી શકીએ, બરાબર? હવે એસિડિક પ્રબળતા માટેના ઉપયોગી મુદ્દાઓ એસિડિક પ્રબળતા માટેના ઉપયોગી મુદ્દાઓ એમાં એક ફર્સ્ટ આપણે ખબર છે આને સીસો કોન્સેપ્ટ કહેવાય છે, જે આપણે સ્ટડી કરી ગયા। પ્રબળ એસિડનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય, પ્રબળ એસિડનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય, प्रबल एसिड नो संयुग्मी बेस निर्बळ, जे आपने खबर छे। उदाहरण तरीके एसिडिक स्वभाव तो HCl ग्रेटर देन एसिडिक एसिड, तो बेसिक स्वभाव तो आनो संयुग्मी बेस कोण थाय? Cl माइनस। तो प्रबल एसिड नो संयुग्मी बेस केवो होय? निर्बळ। आनो संयुग्मी बेस शुं थाय? CH3COO माइनस। तो इंपोर्टंट पॉइंट આપણે જોઈએ। એવી જ રીતના એસિડિક સ્વભાવ HClO4 greater than HClO3 greater than HClO2 greater than HClO। ઓક્સો એસિડ હોય, ઓક્સો એસિડ જેમ ઓક્સિડેશન વધે, એસિડિક નેચર વધે, તો આ એસિડિક સ્વભાવ, તો બેઝિક સ્વભાવ
તો પ્રબળ એસિડ નો સંયુગ્મી બેઝ કેવો હોય? નિર્બળ. તો ClO4 માઇનસ લેસ ધેન ClO3 માઇનસ લેસ ધેન ClO2 માઇનસ લેસ ધેન ClO માઇનસ. આમાં એક એક્સેપ્શન છે, એક્સેપ્શન અપવાદ. ફોસ્ફરસના ઓક્સો એસિડમાં H3PO2 greater than H3PO3 greater than H3PO4 એસિડિક નેચરમાં. આ એક એક્સેપ્શન છે, બરાબર. આના Ka ના મૂલ્ય પરથી કહી શકાય, અને K આનું 6.3 into 10 raised to minus 2, 1.5 into 10 raised to minus 2 અને 7.5 into 10 raised to minus 3. આ એના Ka ના મૂલ્ય છે. ફોસ્ફરસના ઓક્સો એસિડમાં આપવા છે, બાકી બધાના ઓક્સો એસિડમાં જેમ આ મધ્યસ્થીનો ઓક્સિડેશન આંક વધે એમ એસિડિક સ્વભાવ વધે, બરાબર. તો ફર્સ્ટ સીસો કન્સેપ્ટ, બરાબર. એટલે આ જે હતું ફર્સ્ટ સીસો કન્સેપ્ટ, આ જે હતું આ સેકન્ડ ઇન ઓક્સો એસિડ. એટલે ઓક્સો એસિડમાં એમાં એસિડિક સ્ટ્રેન્થ is directly proportional to oxidation number of central atom. આમાં આ જોવાનું, એક જ કોઈ મધ્યસ્થી પરમાણુ હોય એના જુદા જુદા ઓક્સો એસિડ હોય તો એમાં જેમ મધ્યસ્થીનો ઓક્સિડેશન આંક વધે એમ એસિડિક પ્રબળતા વધે. એમાં અપવાદ ફોસ્ફરસના ઓક્સો એસિડ, બરાબર. અહીંયા ઓક્સો એસિડમાં એસિડિક સ્ટ્રેન્થ is directly proportional to number of ઓક્સિડેશન નંબર ઓફ સેન્ટ્રલ એટમ. મધ્યસ્થી પરમાણુનો ઓક્સિડેશન આંક જેમ વધે એમ એસિડિક સ્ટ્રેન્થ વધે, બરાબર. તો આ નંબર 2 એનો A, નંબર 2 માં B. સમાન ઓક્સિજન હોય, સમાન ઓક્સિજન સરખા હોય પણ મધ્યસ્થી જુદો જુદો હોય તો એસિડિક પ્રબળતા કોની વધુ એ આપણે સમજીએ. આ લખી લેવાનું. તો B મધ્યસ્થી પરમાણુ સાથે સમાન સંખ્યામાં ઓક્સિજન પરમાણુ જોડાયેલા હોય. મધ્યસ્થી પરમાણુ સાથે સમાન સંખ્યામાં ઓક્સિજન પરમાણુ જોડાયેલા હોય ત્યારે એસિડિક પ્રબળતા અને સેન્ટ્રલ એટમની વિદ્યુત ઋણતા સમપ્રમાણમાં હોય. મધ્યસ્થી પરમાણુની વિદ્યુત ઋણતા એટલે ઉદાહરણ તરીકે લઈએ તો H2SO3 અને H3PO3. તો આમાં સેન્ટ્રલ એટમ કોણ? સલ્ફર. આમાં સેન્ટ્રલ એટમ કોણ? ફોસ્ફરસ. આની ફરતે કેટલા ઓક્સિજન? 3. આની ફરતે કેટલા ઓક્સિજન? 3. તો આ રીતે મધ્યસ્થીની ફરતે ઓક્સિજન પરમાણુની સંખ્યા સમાન હોય તો ત્યારે એસિડિક પ્રબળતા એ મધ્યસ્થી પરમાણુની વિદ્યુત ઋણતાના સમપ્રમાણમાં હોય. ઓકે, તો મધ્યસ્થી પરમાણુની વિદ્યુત ઋણતા, તો સલ્ફરની વિદ્યુત ઋણતા ફોસ્ફરસ કરતા વધારે. આમ H2SO3 એ H3PO3 કરતા વધુ એસિડિક. ત્યારબાદ નંબર 3 પોલારિટી ઓફ HX બોન્ડ. HX બંધની ધ્રુવીયતા પણ એસિડિક પ્રબળતા પર અસર કરે, બરાબર. જેમ HX બંધની ધ્રુવીયતા વધે એસિડિક પ્રબળતા વધે. HX બંધની ધ્રુવીયતા વધે
એસિડિક પ્રબળતા વધે. આવર્તમાં ડાબાથી જબા તરફ જતા વિદ્યુત ઋણતા વધે એસિડિક પ્રબળતા વધે. એક જ આવર્તના હાઇડ્રાઇડ હોય જેમ કે CH4, એમોનિયા, H2O અને HF, તો આમાં કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એક જ આવર્તના તત્વો. તો વિદ્યુત ઋણતા ફ્લોરિન ની વધારે તો HF ની એસિડિકતા H2O કરતા, H2O ની એસિડિકતા એમોનિયા કરતા, એમોનિયા ની એસિડિકતા મિથેન કરતા વધુ હોય. બરાબર, આ એસિડિક પ્રબળતા નો ક્રમ. ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે, એસિડિક નેચર વધે. CH3 આલ્કીન અને આલ્કાઇન, આમાં sp કેરેક્ટર, આમાં sp2, આમાં sp3, પરસેન્ટેજ s અને વિદ્યુત ઋણતા સમપ્રમાણમાં હોય. તો આનો હાઇડ્રોજન મોર એસિડિક હોય આના કરતા. બરાબર, sp2 નો હાઇડ્રોજન મોર એસિડિક હોય sp3 કરતા. એટલે બંધની ધ્રુવીયતા વધે, એસિડિક કેરેક્ટર વધે. અને નાઇટ્રોજન કરતા sp નો કાર્બન હોય ને મોર એસિડિક. આવી રીતના sp3 પછી sp2 પછી નાઇટ્રોજન અને કાર્બન જે હોય ને sp નો. બરાબર, એટલે sp3 નો કાર્બન કરતા sp2 નો કાર્બન, sp2 કરતા નાઇટ્રોજન કરતા sp સંકરણ નો કાર્બન મોર એસિડિક. બરાબર, પછી નંબર 4 HX બંધની પ્રબળતા, બંધની ધ્રુવીયતા પછી HX બંધની પ્રબળતા. તો જેમ HX બંધની પ્રબળતા ઓછી તેમ એસિડિકતા વધુ. એટલે જેમ HX બંધ વધુ નિર્બળ એમ સહેલાઈથી H+ મુક્ત થાય. એટલે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, નીચે તરફ જતા હાઇડ્રાઇડમાં એસિડિકતા વધે. ઉદાહરણ તરીકે HI greater than HBr greater than HCl greater than HF. આ એસિડિક નેચર. એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ HX બંધની પ્રબળતા. બરાબર, આની અંદર બંધ નિર્બળ હોય HI બંધ, આમાં HF બંધ પ્રબળ હોય. એટલે બંધની પ્રબળતા, બંધ જેમ HX બંધ જેમ નિર્બળ એમ એસિડિક સ્ટ્રેન્થ વધે. પછી પ્રેઝન્સ ઓફ બેઝ ની હાજરી. અમુક બેઝ ની હાજરી પણ જે તે એસિડ ની એસિડિક પ્રબળતા પર અસર કરે. એસિડની પ્રબળતા એ આપેલ બેઝની H+ મેળવવાની ક્ષમતા પર પણ આધાર રાખે. એસિડની પ્રબળતા એની સાથે બેઝ જે હોય એ બેઝની પ્રોટોન એક્સેપ્ટ કરવાની ટેન્ડન્સી કેવી છે, પ્રોટોન મેળવવાની વૃત્તિ કેવી છે એના પર પણ આધાર રાખે. એટલે જો બેઝ હોય નિર્બળ હોય તો ત્યારે એ જે તે એસિડ છે એમાં નિર્બળ એસિડ તરીકે વર્તતું હોય, ત્યારે પ્રબળ એસિડ તરીકે ન વર્તી શકે. જેમ કે HCl plus H2O
તો H3O પ્લસ પ્લસ Cl માઇનસ, આમાં એસિડ, બરાબર, ફક્ત H પ્લસ મુક્ત કરે એસિડ તરીકે. હવે જેમ કે HCl પ્લસ એમોનિયા, તો એમોનિયા પ્લસ Cl માઇનસ, આ બેઝ છે આમાંથી પ્રોટોન એક્સેપ્ટ કરે, આમાં આ સ્ટ્રોંગ એસિડ તરીકે વર્તે, સ્ટ્રોંગ એસિડ. H2O માં ઓન્લી એસિડ તરીકે, આમાં HCl પ્લસ એમોનિયા સ્ટ્રોંગ એસિડ તરીકે. HCl પ્લસ બેન્ઝીન C6H6, તો આ બેન્ઝીન ની અંદર આ H પ્લસ ટ્રાન્સફર ન કરે, નો H પ્લસ ટ્રાન્સફર, સો બેન્ઝીન ની અંદર આ HCl ન્યુટ્રલ તરીકે વર્તે, તટસ્થ, તો H પ્લસ ટ્રાન્સફર કરે. અને HCl પ્લસ એસિટિક એસિડ, તો HCl માં વીક એસિડ તરીકે વર્તે, HCl પ્લસ CH3COOH, તો આ બને CH3COOH2 પ્લસ OH2 પ્લસ પ્લસ Cl માઇનસ, બરાબર. તો આમાં આ નિર્બળ એસિડ તરીકે વર્તે, નિર્બળ, એટલે કયો બેઝ પ્રેઝન્સ છે એના ઉપર પણ આધાર રાખે, બરાબર. એવી રીતે HF હોય HCl પ્લસ HF, તો HCl પ્લસ 2HF માં વીક બેઝ તરીકે વર્તે HCl. કેવા તરીકે વર્તે? વીક બેઝ તરીકે. જોઈએ આપણે, એટલે બેઝ ની હાજરી કઈ છે એના ઉપર પણ એની એસિડિક સ્ટ્રેન્થ ડિપેન્ડ કરે. ઉદાહરણ છે HF સાથેની, જોઈએ. તો આગળ વધીએ, બરાબર. બેઝ કયો છે એના ઉપર પણ એસિડિક પ્રબળતા આધાર રાખતી હોય. HCl પ્લસ 2HF, એમાં HCl વીક બેઝ તરીકે વર્તે. H2Cl પ્લસ પોતે પ્રોટોન એક્સેપ્ટ કરે પાણીની ગેરહાજરીમાં, H2O ની ગેરહાજરીમાં, તો H2Cl પ્લસ પ્લસ HF2 માઇનસ બાયફ્લોરાઇડ આયન બને. તો આને પ્રોટોન એક્સેપ્ટ કર્યો એટલે વીક બેઝ તરીકે વર્તે HF સાથે. આ જ રીતે HF પ્લસ HNO3, આમાંથી NO2 પ્લસ છૂટો પડે પ્લસ H3O પ્લસ, એમાં આ HNO3 છે પ્રોટોન H3O પ્લસ પ્લસ NO2 પ્લસ પ્લસ 2F માઇનસ, આ અહીંયા બેઝ તરીકે વર્તે, અહીંયા આની સાપેક્ષે, કારણ કે આ F માઇનસ બને છે, બરાબર. અને આ પોતે છે NO2 પ્લસ, એટલે પોતે છે OH ગુમાવતો હોય, પોતે બેઝ તરીકે વર્તે છે, બેઝ. HNO3 પ્લસ H2SO4, આ MCQ કોમ્પિટિટિવ માં પૂછાઈ ગયો, અને તમને મેં નાઇટ્રેશન આવેલું હાઇડ્રોકાર્બનમાં ત્યાં કરાવેલું કે નાઇટ્રેશન પ્રક્રિયામાં HNO3 પ્લસ H2SO4, તો આમાં HNO3 બેઝ તરીકે વર્તે, આમાંથી OH માઇનસ જતું હોય, આમાંથી H પ્લસ NO2 પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી બને. તો HNO3 પ્લસ H2SO4 ની પ્રક્રિયામાં નાઇટ્રિક એસિડ બેઝ તરીકે વર્તે. તો આ બધા પરથી આપણે શું કહી શકીએ કે એસિડ નો, આ બધા પરથી આપણે ચોક્કસ રીતે ક્લિયર કટ કહી શકીએ કે એસિડનો સ્વભાવ છે કે એની એસિડિક પ્રબળતા કે એની બેઝિક પ્રબળતા એ સોલ્વન્ટ કેવું છે, દ્રાવકનો સ્વભાવ કેવો છે એના ઉપર આધાર રાખે. એટલે તમારું દ્રાવક કયું છે સાથે એને આધારે એની એસિડિક પ્રબળતા કે બેઝિક પ્રબળતાનો આધાર હોય, બરાબર. તો આગળ વધીએ તો એમાં લેવલિંગ ઇફેક્ટ ઓફ સોલ્વન્ટ આવે છે, નંબર 6 નંબરનો પોઈન્ટ, બરાબર. દ્રાવકની એક સમાન અસર, જેને કહેવાય લેવલિંગ ઇફેક્ટ ઓફ સોલ્વન્ટ. લેવલિંગ ઇફેક્ટ ઓફ સોલ્વન્ટ એટલે દ્રાવકની સમાન અસર. તો આ જે બધા છે HClO4, H2SO4, HNO3 વગેરે પ્રબળ એસિડ વગેરે પ્રબળ એસિડ પાણીમાં 100%
આયનીકરણ પામે. પાણીમાં 100% આયનીકરણ પામે આ બધા પ્રબળ એસિડ. બરાબર, 100% આયનીકરણ પામે અને હાઇડ્રોનિયમ આયન આપે, H3O+, હાઇડ્રોનિયમ આયન આપે. આ બધા પ્રબળ એસિડ પાણીમાં 100% આયનીકરણ થાય અને હાઇડ્રોનિયમ આયન આપે. બરાબર, સ્ટ્રોંગ એસિડ. અને બધાના આયનીકરણથી શું છૂટું પડે તો આપણે ખબર જ છે, HClO4 હોય, HClO4 પ્લસ H2O, તો શું મળશે? H3O પ્લસ ClO4 માઇનસ. H2SO4 હોય તો શું મળશે? H2SO4 પ્લસ H2O, તો H3O પ્લસ HSO4 માઇનસ. HNO3 હોય પ્લસ H2O, તો NO3 માઇનસ પ્લસ H3O પ્લસ. તો આ બધા પ્રબળ એસિડ છે એ પાણીમાં 100% આયનીકરણ પામે અને બધા જ હાઇડ્રોનિયમ આયન આપે. પાણી જેવા દ્રાવકમાં આ બધાની એસિડિક પ્રબળતા એક સરખી જ હોય એટલે પાણીની અંદર H3O+ જે છે એમ કહેવાય રિડ્યુસ થયો કહેવાય. બરાબર, એસિડિક નેચર આ બધા જે પ્રબળ એસિડ છે, બરાબર, એ આ બધા જ પ્રબળ એસિડ પાણીની અંદર એક સરખી પ્રબળતા ધરાવતા હોય. એનો અર્થ એવો થાય પાણીની અંદર H3O+ નું લેવલ છે, બરાબર, તો H3O+ નું લેવલ રિડ્યુસ થતું હોય એમ કહેવાય. આ બધા જ એસિડ, આ બધા જ પ્રબળ એસિડ પાણી જેવા દ્રાવકમાં, પ્રબળ એસિડ પાણી જેવા દ્રાવકમાં એક સમાન અથવા એક સરખી, એક સમાન એસિડિક પ્રબળતા, એક સમાન એસિડિક પ્રબળતા ધરાવે તેમને એટલે આ સોલ્વન્ટની લેવલિંગ ઇફેક્ટ કહેવાય. આ બધા પ્રબળ એસિડ વોટર જેવા દ્રાવકમાં એક સમાન એસિડિક પ્રબળતા ધરાવે એને એની લેવલિંગ ઇફેક્ટ કહેવાય, એક સમાન અસર કહેવાય. સમાન એસિડિક પ્રબળતા ધરાવે, બરાબર. આ બધા એસિડ પાણીમાં H3O+ નું લેવલ રિડ્યુસ કરે, H3O+ નું લેવલ રિડ્યુસ કરે તેને તેની લેવલિંગ ઇફેક્ટ કહેવાય. શું કહેવાય? લેવલિંગ ઇફેક્ટ ઇન વોટર. લેવલિંગ ઇફેક્ટ ઇન વોટર. જ્યારે એસિટિક એસિડમાં, એસિટિક એસિડ સોલ્વન્ટ લ્યો તમે, એસિટિક એસિડ, જ્યારે એસિટિક એસિડમાં એસિડિક પ્રબળતા, એસિટિક એસિડ છે એની અંદર આ બધા એક સમાન એસિડિક પ્રબળતા નથી ધરાવતા. તો જ્યારે એસિટિક એસિડમાં એસિડિક પ્રબળતા નો ક્રમ, તો એસિટિક એસિડમાં એસિડિક પ્રબળતાનો ક્રમ HClO4 greater than HI greater than HBr greater than H2SO4 greater than HCl greater than HNO3 greater than H3O+ greater than HSO4 minus greater than H3PO4 greater than HF greater than acetic acid greater than H2CO3 greater than H2S greater than NH4+ and greater than HCl. તો એસિટિક એસિડ જેવા દ્રાવકમાં એસિડિક પ્રબળતાનો ક્રમ બધાનો ડિફરન્ટ હોય, પણ પ્રબળ એસિડ હોય એનું પાણી જેવા દ્રાવકમાં એસિડિક પ્રબળતા સમાન હોય. આ બધા જ સ્ટ્રોંગ એસિડ એ વોટરની અંદર H3O+ નું લેવલ રિડ્યુસ કરે એને એની આ લેવલિંગ ઇફેક્ટ કહેવાય. બરાબર છે, વોટરમાં એનો H3O+ રિડ્યુસ કરે
એને એની લેવલિંગ ઇફેક્ટ કહેવાય. તો અને આપણે બધાને ખબર છે સ્ટ્રોંગ એસિડ છે એ પાણી જેવા દ્રાવકમાં H3O+ આપે અને સ્ટ્રોંગ બેઝ છે એ શું આપે? OH-. બરાબર. અને વોટરની આ લેવલિંગ ઇફેક્ટ શેને લીધે છે? તો એના ઊંચા ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, એનો દ્વિધ્રુવ અચળાંક ખૂબ વધારે. દ્વિધ્રુવ અચળાંક જેમ વધે એમ એની આયનીકરણ કરવાની ક્ષમતા વધે. બરાબર. અને પાણીની પ્રોટોન એક્સેપ્ટ કરવાની વૃત્તિ ખૂબ પ્રબળ હોવાને કારણે એ લેવલિંગ ઇફેક્ટ ધરાવે. અને સ્ટ્રોંગ એસિડ છે એ બીજા પ્રબળ એસિડ સાથે બેઝ તરીકે પણ બિહેવ ધરાવે. જેમ કે HClO4 અને H2SO4. તો HClO4 સ્ટ્રોંગ એસિડ, H2SO4 સ્ટ્રોંગ એસિડ. પણ આ બે સ્ટ્રોંગ એસિડ હોય તો એમાં HClO4 એઝ એ એસિડ તરીકે વર્તે અને H2SO4 એઝ એ બેઝ તરીકે વર્તે. પછી HNO3 H2SO4 એ આપણે જોયું HNO3 H2SO4 માં HNO3 બેઝ તરીકે વર્તે, H2SO4 એસિડ તરીકે વર્તે. એટલે બે સ્ટ્રોંગ એસિડ હોય એમાંથી જે વધુ સ્ટ્રોંગ હોય એ એસિડ તરીકે વર્તે, બીજો બેઝ તરીકે વર્તે. બરાબર. આવું જ H2SO4 HNO3 જે તમને વાત કરી દીધી. બરાબર. એટલે વોટર જેવા સોલ્વન્ટમાં આ લેવલિંગ ઇફેક્ટ, અને પાણી લેવલિંગ ઇફેક્ટ ધરાવતું હોવાનું કારણ એનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ખૂબ વધુ હોય પરિણામે. ઓકે, પછી આગળ વધીએ. તો પ્રબળ એસિડ પાણીમાં H3O+ અને પ્રબળ બેઝ પાણીમાં OH- મુક્ત કરી શકે. બરાબર, જે આપણે ખબર છે. પાણીની લેવલિંગ ઇફેક્ટ તેના ઊંચા દ્વિધ્રુવ અચળાંક તથા પ્રોટોન સ્વીકારવાની પ્રબળ ક્ષમતાને કારણે. પાણીની લેવલિંગ ઇફેક્ટ એટલે પ્રબળ એસિડ બધા પાણીમાં એક સમાન એસિડિક પ્રબળતા ધરાવે. એ પાણીની લેવલિંગ ઇફેક્ટનું કારણ એનો ઊંચો દ્વિધ્રુવ અચળાંક, ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ખૂબ વધુ હોય. એટલે કે એની આયનીકરણ કરવાની ક્ષમતા વધુ અને એની પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ ખૂબ વધુ હોવાને કારણે. આપણે એ પણ ચોકસાઈથી કહી શકીએ કે પ્રબળ એસિડ એ અન્ય પ્રબળ એસિડ સાથે બેઝ તરીકે પણ વર્તી શકે. હમણાં મેં તમને કીધેલું એ અહીંયા મેં લખીને તમને બતાવેલું છે. પછી સોલ્વન્ટ તરીકે પ્રવાહી એમોનિયા હોય. તો પ્રવાહી એમોનિયા એ પ્રબળ બેઝ છે જે સરળતાથી એસિડમાંથી પ્રોટોન મેળવે. એમોનિયા પ્રબળ બેઝ છે વોટર કરતા. તેથી બંને પ્રબળ એસિડ એટલે કે HCl H2SO4 અને નિર્બળ એસિડ જેવા કે એસિટિક એસિડ, ફોર્મિક એસિડ એ પ્રવાહી એમોનિયામાં લગભગ એક સમાન પ્રબળતા ધરાવે. એટલે પ્રવાહી એમોનિયા એ પોતે સ્ટ્રોંગ બેઝ છે, સરળતાથી H+ મેળવે. તેથી બંને પ્રબળ એસિડ H2SO4 કે HCl અને નિર્બળ એસિડ એસિટિક એસિડ કે મિથેનોઇક એસિડ પ્રવાહી એમોનિયામાં લગભગ એક સમાન પ્રબળતા ધરાવે. પ્રવાહી એમોનિયામાં. બરાબર. એનિલિન એ જલીય દ્રાવણમાં નિર્બળ કાર્બનિક બેઝ છે. પાણીમાં એનિલિન છે એ નિર્બળ કાર્બનિક બેઝ છે, જ્યારે તે પ્રવાહી એસિટિક એસિડમાં પ્રબળ બેઝ તરીકે વર્તે. અને એસિટિક એસિડ સ્ટ્રોંગર એસિડ ધેન વોટર એસિટિક એસિડમાં. બરાબર. પછી સોલ્વન્ટ્સ. તો સોલ્વન્ટ્સ આ રીતે હોય: એમ્ફિયોપ્રોટિક અને એપ્રોટિક. એમ્ફિયોપ્રોટિક એટલે દ્રાવ્યની એસિડ બેઝ લાક્ષણિકતાની ક્ષમતા. બરાબર. અને એપ્રોટિક એટલે દ્રાવ્યની એસિડ બેઝ લાક્ષણિકતા ન દર્શાવે. એપ્રોટિક સોલ્વન્ટ હોય એ જે તે દ્રાવ્યની એમાં એસિડ બેઝ લાક્ષણિકતા એની ક્ષમતા ન દર્શાવી શકે, વર્તણૂક ન બતાવી શકે. જ્યારે એમ્ફિયોપ્રોટિક દ્રાવ્યની એસિડ બેઝ લાક્ષણિકતા ક્ષમતા બતાવે. એમ્ફિયોપ્રોટિકમાં મેં પ્રોટોફિલિક કે જે H+ મેળવવાની ક્ષમતા ધરાવે અને પ્રોટોજેનિક કે જે H+ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે. પ્રોટોફિલિક H+ મેળવવાની ક્ષમતા H2O, ઇથેનોલ, પ્રવાહી એમોનિયા આ બધા એવા સોલ્વન્ટ કે જે H+ એક્સેપ્ટ. પ્રોટોજેનિક એટલે H+ પ્રદાન કરવાની ક્ષમતા એમાં H2O આવે, HCl આવે, એસિટિક એસિડ વગેરે. આ પ્રકારના સોલ્વન્ટ્સ હોય. બરાબર. એટલે
આ થઈ આપણે સોલ્વન્ટની જે ઇફેક્ટ હતી એસિડિક પ્રબળતા પર, પાણીમાં હોય, એમોનિયામાં હોય, પછી સોલ્વન્ટ્સ કયા પ્રકારના એની વાત થઈ. પછી અમુક ઓક્સો એસિડ છે, ઓક્સો એસિડ એમાં કયો H+ રિપ્લેસેબલ હોય તો મગજમાં રાખવાનું, ઓક્સો એસિડમાં ઓક્સિજન સાથે વધુ વિદ્યુત ઋણ સાથે જે હાઇડ્રોજન હોય એ રિપ્લેસેબલ હાઇડ્રોજન હોય, અને જેટલા રિપ્લેસેબલ હાઇડ્રોજન હોય એના ઉપરથી જે તે એસિડની બેઝિકતા નક્કી થતી હોય. બરાબર? આ રીતે એસિડની એસિડિકતા વિશે આપને ખબર હોવી જોઈએ. ઓકે, ઓક્સો એસિડમાં પછી આમાં નંબર 7 પોઈન્ટ, ઓક્સો એસિડ હોય, ઓક્સો એસિડમાં તે હાઇડ્રોજન વિનિમય પામતો હોય કે જે O સાથે જોડાયેલું હોય. આપને બધાને ખબર છે ઓક્સો એસિડમાં ઓક્સિજન સાથે જોડાયેલું હાઇડ્રોજન રિપ્લેસેબલ હોય, જેમ કે H3PO4. તો H3PO4 માં 3 હાઇડ્રોજન રિપ્લેસેબલ હોય એટલે આને ટ્રાઇબેઝિક એસિડ કહે છે, ટ્રાઇબેઝિક એસિડ. પછી H3PO3 P દ્વિબંધ O, OH, H3PO3. તો H3PO3 માં 2 H રિપ્લેસેબલ હોય અને ડાઇબેઝિક એસિડ કહેવાય. આ રીતે ઓક્સો એસિડમાં જે આપણે ખબર છે. પછી H3PO3 જેને આપણે બોરિક એસિડ કહીએ, બોરિક એસિડ એ નિર્બળ મોનોબેઝિક લેવિસ એસિડ છે, નિર્બળ મોનોબેઝિક લુઇસ એસિડ છે. કારણ કે H3PO3 પાણીમાં ઉમેરો તો શું થાય? તો H3PO3 પ્લસ H2O, H2O માંથી OH માઈનસ મેળવે એટલે BOH4 માઈનસ પ્લસ H+. આ જે H+ હોય એ પાણીનો હોય, પોતે OH માઈનસ મેળવે એટલે નિર્બળ મોનોબેઝિક લુઇસ એસિડ. બરાબર? કારણ કે એના દ્રાવણમાં એક H+ હોય. પછી એવા એસિડના ક્ષાર કે જે ફક્ત એક હાઇડ્રોજન પરમાણુ રિપ્લેસ કરતા હોય. એસિડ ના ક્ષાર કે જે એક એસિડ ના ક્ષાર કે જે એક હાઇડ્રોજન પરમાણુ એક્સચેન્જ કરતા હોય, રિપ્લેસ કરતા હોય, વિનિમય કરતા હોય. એવા કયા ક્ષાર? તો એવા ક્ષારમાં NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, NaHCO3 બાયકાર્બોનેટ, NaHC2O4 ઓક્ઝેલેટ, NaH2PO4, Na2HPO4 એટલીસ્ટ 1 હાઇડ્રોજન રિપ્લેસ કરતા હોય એવા બધા સોલ્ટ છે. આ NaH2PO3 અને Na2HPO3 છે. Na2HPO3 એ એસિડિક ક્ષાર નથી. એસિડિક ક્ષાર નથી કારણ કે એમાં રિપ્લેસેબલ, એમાં આ જે હાઇડ્રોજન હોય એ મુક્ત થતો ન હોય એટલે વિનિમય પામતો H નથી. એમાં Na2HPO3 એસિડિક ક્ષાર નથી. આ બધા એસિડિક ક્ષાર કહેવાય જેમાં હાઇડ્રોજન વિનિમય પામતો હોય. પછી ઓક્સાઇડની બેઝિક લાક્ષણિકતા તમે ભણી ગયા. ઓક્સાઇડની બેઝિક લાક્ષણિકતા, તો ઓક્સાઇડની બેઝિક લાક્ષણિકતા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો ઓક્સાઇડની બેઝિક લાક્ષણિકતા ઘટે, સમૂહમાં ઉપરથી નીચે તરફ ઓક્સાઇડની બેઝિક લાક્ષણિકતા
વધે. એટલે આવર્તમાં ડાબી બાજુથી જબા તરફ જતા ઓક્સાઇડની બેઝિકતા ઘટે જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ પરથી નીચે તરફ ઓક્સાઇડની બેઝિકતા વધે. ઉપરથી નીચે તરફ ઓક્સાઇડની બેઝિકતા વધે સમૂહમાં. ઉદાહરણ તરીકે બેઝિક લાક્ષણિકતા તો બેઝિક સ્વભાવ આ ક્રમ આપણે જોઈએ Na2O MgO greater than Al2O3 greater than SiO2 greater than P2O5 greater than SO2 greater than Cl2O3. આ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ બેઝિકતા ઘટે જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ બેઝિકતા વધે. આ સમૂહમાં છે Na2O કરતા K2O K2O કરતા Rb2O Rb2O કરતા CS2O. આ ઓક્સાઇડનો બેઝિકતાનો ક્રમ. બરાબર. અને મોટાભાગે મેટલના જે ઓક્સાઇડ હોય એ બેઝિક હોય અને નોન મેટલના જે ઓક્સાઇડ હોય એ એસિડિક હોય. અમુક એવા ઓક્સાઇડ છે જે એમ્ફોટેરિક હોય એટલે કે ઉભય ગુણધર્મી હોય. બરાબર, જે આપણે ખ્યાલ છે. એટલે આવા ઓક્સાઇડની અંદર બેઝિક પ્રબળતા. પછી આ ઓક્સાઇડની અંદર જેમ ઓક્સિડેશન આંક વધે એમ એસિડિક નેચર એનો વધે. અમુક મેટલની અંદર હાયર ઓક્સિડેશન સ્ટેટ આર એસિડિક ઇન નેચર. બરાબર. તો આ આપણે ઓક્સાઇડમાં એસિડિક સ્ટ્રેન્થ ખબર હોવી જોઈએ. ઓક્સાઇડમાં એસિડિકતા અને બેઝિકતા. બરાબર. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે હવે દાખલાઓ છે, પછી સમાનાયન અસર કોને કહેવાય એ સમજીશું અને દાખલાઓની પણ ગણતરી કરીશું. ઓકે, બાય, ટેક કેર.